ઉનાળાની ગરમીમાં કાચી કેરીના શરબતના ઘણા ફાયદા છે, મોટાભાગના અજાણ છે. આજે આપણે એવી રીતે શરબત બનાવીશું કે તમને ફાયદા વધુ મળે. ગરમીમાં પરસેવો થાય અને લૂ લાગી જાય, પાણીની કમી થાય. હવે આપણે શરબત બનાવવાનું ચાલુ કરીએ. હવે આપણે કેરીની છાલ કાઢી લઈશું. ગરમીમાં માથું દુખાવું અને ચક્કર આવવું, ઉલટી થવી, ઉબકા આવવા, કમજોરી આવી, પેશાબમાં બળતરા થવા તો શરબત પી શકો છો. ઝાડા ઉલટીમાં ખાસ પીવો જોઈએ. શરીરમાં પાણીની કમી થાય, પોષક તત્વ કમી થાય, એટલા માટે ખાસ શરબત પીવું જોઈએ. હવે આપણે કેરી છીણી લઈશું. આ શરબત તમારે ઉનાળામાં ખાસ પીવો જોઈએ. તમે છીણીને લીધે મિક્સર જારમાં બી બનાવી શકો છો. અહીંયા મેં છીણી લીધી છે. હવે આપણે કેરી છીણી લીધી છે. અહીંયા મેં 250 ગ્રામ કેરી લીધી છે. હવે આપણે પાણી નાખીશું. હવે અહીંયા મેં 50 ગ્રામ જેટલી વરિયાળી લીધી છે. વરિયાળીને આપણે હથકચરી કરી લઈશું. 250 ગ્રામ કેરી લીધી છે. હવે આપણે 60 ગ્રામ જેટલી ખાંડ નાખીશું. અહીંયા મેં 60 ગ્રામ ખાંડ લીધી છે. હવે આપણે વરિયાળી નાખીશું. અહીંયા મેં 50 ગ્રામ જેટલી વરિયાળી લીધી છે. જો તમારે ઝાડા ઉલટી હોય અથવા ગરમીમાં લૂ લાગી જવું તે પીવાથી તમને રાહત મળે છે. હવે આપણે શરબતને ગાળી લઈશું. આ રીતથી નીચોવી લઈશું. શરબત એક ગ્લાસમાં કાઢી લઈશું. હવે આ શરબત ડાયાબિટીસ વાળા હોય તો ખાંડ ઓછી નાખી શકો છો અને બીપી વાળા હોય તો મીઠું થોડું ઓછું નાખવાનું. આ શરબત ઉનાળાની ગરમીમાં પીવું જ જોઈએ. ઉલટીમાં ખાસ પીવું જોઈએ. શરીરમાં પાણીની કમી, પોષક તત્વો કમી થાય તે માટે શરબત જરૂરી છે. આ શરબત તમે ઉનાળામાં પી શકો છો. વિટામિન સી સારી માત્રામાં હોવાથી શરદી, ખાંસીમાં, તાવમાં ફાયદા થઈ શકે છે. વિટામિન સી સારી માત્રામાં હોવાથી જલ્દી બીમાર પડાતું નથી. વારંવાર પી શકાય છે. કોઈ બી રોગમાં તમે પી શકો છો.